નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું ડોક્ટરોની બેદરકારીથી મૃત્યુ થયું હોવાના મામલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાને ગઈકાલે ડિલિવરી માટે હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં સારવાર ચાલી રહી હતી। ત્યારબાદ વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારજનોને જાણ થઈ હતી। પરિવારજનો દ્વારા હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તો મળતી માહિતી મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં સંજયનગરના છાપરામાં પ્રિયાબેન પટણી નામની મહિલા તેના પરિવાર સાથે રહેતી હતી। પ્રિયાબેન ગર્ભવતી હતા અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। જો કે ગઈકાલે બપોરે પ્રસૂતિની પીડા ઉપડી હતી અને મધ્યમ વર્ગના પરિવાર હોવાથી સારવાર માટે તેઓ સરસપુર શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયા હતા। પ્રિયાબેનના પરિવારજનોના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરના રોજ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની સારવાર શરૂ થઈ અને અચાનક જ મોડી રાત્રે તબિયત ખરાબ થઈ ગઈ હતી। તો વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। ડોક્ટરોને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અચાનક જ તેમના ધબકારા વધી ગયા હતા અને તેઓ બેભાન થઈ જવાના કારણે મૃત્યુ પામ્યા છે। પરિવારજનોના જણાવ્યા મુજબ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી ડિલિવરી અને ડોક્ટર દ્વારા ફોન ઉપર આપવામાં આવેલા નિર્દેશોના કારણે કથિત તબીબી બેદરકારીથી 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે। આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવા માટેની માંગ કરવામાં આવી છે, જેથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે।